વારે વારે કહું છું, બે જ હેતુ ભૂલી નહીં જતા. ભગવાનનું ભજન કરવું, ભગવાન સેવા કામ કરો. બે હેતુ માટે ઠાકોરજી આપણને માણસ બનાવ્યા છે. બેમાંથી એકે ન કર્યો તો તમે ફેલ. જય સ્વામિનારાયણ. બેમાંથી એકે તમે ન કર્યો ફેલ. તમે ન તો પરમાત્માની આરાધના કરી, ન તો પરમાત્મા રાજી થયું કામ કર્યું, તમે જેનું ફેલ. સામાજિક ફલકમાં રુચિ હોય અને આધ્યાત્મિક પથમાં રુચિ હોય, બહુ ઓછા લોકો હોય. નતર સામાજિક રુચિ ધરાવનારા જલ્દી આધ્યાત્મિકમાં જાય નહીં, આધ્યાત્મિક રુચિ વાળા જલ્દી સામાજિકમાં જાય નહીં. બેન રુચિ અલગ અલગ હોય, પણ એક જ જગ્યાએ બે રુચિનું સમન્વય થાય એ તો ઠાકોરજીની બહુ મોટી કૃપા હોય ને ત્યારે શક્ય બને. પણ ભૂલતા નહીં, કોઈ સામાજિક સારી પ્રવૃત્તિ કરે તો ઠાકોરજી રાજી થાય. કોઈ એજ્યુકેશન મદદ કરતા એની રુચિ એવી છે, કોઈ મેડિકલમાં મદદ કરે એની રુચિ એવી તો ઠાકોરજી રાજી થાય. કોઈ ગૌશાળામાં, કોઈ વૃદ્ધાશ્રમમાં, કોઈની આંખોના આંસુ છે, કોઈ આતડી ઠારે, કોઈની પરમાત્મા રાજી થાય. અને એમાંથી કાંઈ ન કરે એનો તો માણસનો દેહ મળ્યો તોય નિષ્ફળ છે. ભાગશાળી છે આપણે ભક્તો, આપણી બંને રુચિઓ છે. સ્વામિનારાયણ સંપ્રદાયની આ રુચિઓ, બે રુચિઓ તમે જુઓ. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભક્તો મોટા મોટા મંદિરો નિર્માણ થાય તો એની સામે એજ્યુકેશન માટે પણ એટલી મહેનત થાય, મેડિકલ માટે એટલી બધી મહેનત થાય. હમણાં જ નિકેશભાઈ ઇન્ડિયા આવ્યા હતા, ભાવનગર આવ્યા હતા. એણે જોયું ભાવનગર મંદિરની પ્રતિષ્ઠા 1.5 વર્ષની વાર છે. પહેલાં જબરજસ્ત મોટી હોસ્પિટલ અને છાત્રાલય એનું આરસીસી વર્ગ પૂરું થયું, નિર્માણ થઈ રહ્યું છે. ભક્તો વડતાલ તાબાનું વિદ્યાનગર આંગણે ભવ્ય એજ્યુકેશન સેન્ટર, 1000 વિદ્યાર્થીઓ ભણી શકે એ પણ નિઃશુલ્ક એવું છાત્રાલય નિર્માણ થઈ ચૂક્યું અને અત્યારે કાર્યરત છે. સરદારમાં ટોકન ભાવથી હોસ્પિટલ વર્ષોથી ચાલે. વડતાલમાં ભક્તો નિઃશુલ્ક વર્ષોથી હોસ્પિટલ ચાલે છે. એટલે મારો કહેવાનો મતલબ કે સ્વામિનારાયણ સંપ્રદાય બે ને સાથે રાખીને ચાલનારો સંપ્રદાય છે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.